જામનગર શહેરમાં વર્ષના અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બરની સંભવિત ઉજવણીઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાના હેતુથી શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ તપાસ અભિયાન એટલે કે ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટુકડીઓ દ્વારા માર્ગો પર વાહનોનું નિરીક્ષણ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. આ ખાસ તપાસ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા નશાબંધીના કાયદાના કડક અમલીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરના પ્રવેશદ્વારો તેમજ મુખ્ય ચોક પર રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બ્રેથ એનાલાઇઝર સાધનોની મદદથી વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે, જેથી નશો કરીને વાહન ચલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આ ઉપરાંત હોટલો, અતિથિગૃહો અને ફાર્મહાઉસ જેવા સ્થળો પર પણ પોલીસની ગુપ્ત નજર રાખવામાં આવી રહી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉજવણીના નામે જાહેર જનતાને ખલેલ પહોંચાડનારા અથવા કાયદાનું ઉલ્લંઘન કરનારા શખ્સો સામે કડક હાથે કામ લેવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે વધારાના પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવી છે. નાગરિકોને નિર્ભય બનીને પર્વની ઉજવણી કરવા અપીલ કરવાની સાથે શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.